શિવ એગ્રીટેકમાંથી હું હિરેન પરમાર આજે ખેડૂતોને એક નમ્ર અપીલ કરવા માગું છું કે જે અત્યારે માવઠાની અસરના કારણે 80થી 90% મગફળી પલળી ગઈ છે. અમુક 2-5% ખેડૂતો એવા હતા કે જેણે માવઠા પહેલાં પોતાની મગફળી કાઢી અને સાચવેલી છે. એવા 2-5% ખેડૂતોને હું એક ખેડૂત ભાઈ તરીકે અપીલ કરવા માગું છું કે તે પોતાની મગફળી બિયારણ માટે સાચવી રાખે અથવા તો કે કોઈ ખેડૂત ભાઈઓને બિયારણ માટે આપી દે. નહીં તો જો તે વેપારીઓ અથવા દલાલના હાથમાં આવી જશે તો એ વેપારી અને દલાલ જ્યારે મગફળીનું વાવેતર કરવાનું થશે ત્યારે ખેડૂત ભાઈઓ બિયારણ લેવા માટે જશે ત્યારે તેને લૂંટશે અને તકનો લાભ લેશે. કારણ કે અત્યારે તે સમયે પલળિયા વગરની મગફળી મળવી બહુ જ મુશ્કેલ હશે, કેમ કે 2-5% મગફળી પલળિયા વગરની છે, બાકી મોટાભાગની મગફળી પલળી ગયેલ છે. તેથી ખેડૂતોએ જે મગફળી પલળિયા વગરની છે તે સાચવવા અથવા તો અન્ય ખેડૂતોને કે જેને બિયારણની જરૂરિયાત હોય અત્યારથી લેવા માંગતા હોય એને જ વેચવાની વિનંતી. નમસ્કાર.